નમસ્કાર દોસ્તો, આગળનો ક્વેશ્ચન છે એક એમસીક્યુ યુનિટ 2માંથી એંગલ્સ ડિગ્રી અને રેડિયન. ડિગ્રી એટલે આ રીતે આપણે ડિગ્રીની સાઇન કરીએ છીએ અને રેડિયન એટલે પાઈનું મલ્ટિપલ. બે ટાઈપના ક્વેશ્ચન આવી શકે, ડિગ્રીમાંથી રેડિયન કન્વર્ટ કરવાનું આવે અથવા રેડિયનથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું આવે. તમને જે એંગલ આપેલો હોય, જો ડિગ્રીમાંથી રેડિયનમાં જાઓ તો પાઈ વડે મલ્ટીપ્લાય, 180 વડે ડિવાઈડ. ઓન ધ કોન્ટ્રેરી, જ્યારે તમે રેડિયનથી ડિગ્રીમાં જાઓ તો 180 ડિગ્રી વડે મલ્ટીપ્લાય અને પાઈ વડે ડિવાઈડ. બે એક્ઝામ્પલ જોઈએ, બહુ ઇઝી એક્ઝામ્પલ લઉં જોઈએ એટલે તમે ઝડપથી સમજી શકો કે ભાઈ 30 ડિગ્રી છે એને રેડિયનમાં કન્વર્ટ કરો તો સિમ્પલી 30 ડિગ્રી મલ્ટીપ્લાઇડ ટુ પાઈ અપોન 180. તો તમે જોઈ શકો આનું સિમ્પ્લિફિકેશન કરતો તો 3 6 તો આન્સર આવશે પાઈ બાય 6. તો આ ડિગ્રીમાં હતો, તમે રેડિયનમાં કન્વર્ટ કર્યો, ડિગ્રી ટુ રેડિયન. જો તમને ઓલરેડી રેડિયનમાં આપેલો હોય, કંઈક આપણે એવો રીતનો લઈએ કે ભાઈ 2 પાઈ બાય 3 આ એક રેડિયનમાં આપેલો છે, એને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવો હોય તો 2 પાઈ બાય 3 મલ્ટીપ્લાઇડ ટુ 180 ડિગ્રી ડિવાઇડેડ બાય પાઈ. પાઈ પાઈ કેન્સલ, 3 6 6 2 આન્સર આવશે 120 ડિગ્રી. આ એક કન્ફર્મ એમસીક્યુ છે. ઓલમોસ્ટ ભાગ્યે જ કોઈ એવું પેપર હશે જેમાં આ એમસીક્યુ નહીં હોય. આ 1 માર્ક્સ ક્લિયર છે તમારું. થેન્ક યુ વેરી મચ.